સંતોના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મ ભોજન છલાલા સંતોની ભૂમિ એવા શ્રી દાન મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાં જગ્યાના ગાદીપતિ મહંત શ્રી પૂજ્ય વલ્કુ બાપુ દ્વારા બ્રહ્મચોર્યાસી કરવામાં આવી હતી। આ તકે પૂજ્ય વલ્કુ બાપુ દ્વારા બ્રહ્મ સમાજના પ્રમુખ અગ્રણીઓનું સન્માન પણ કરાયું હતું। સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા પૂજ્ય બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પૂજ્ય દાન બાપુની જગ્યામાં બ્રહ્મચોર્યાસીમાં ઉપસ્થિત દાન બાપુની જગ્યાના મહંત શ્રી વલ્કુ બાપુ, લઘુ મહંત મહાવીર બાપુ, પ્રયાગરાજ બાપુ, ભાયા બાપુ, પ્રતાપ બાપુ તથા છલાલાના પ્રખર કથાકાર ખોડાદાદા શાસ્ત્રી, ગાયત્રી મંદિરના ઉપાસક ડોક્ટર રતિદાદા, સાંઈ મંદિરના પૂજારી રાજુદાદા, છલાલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટી મંડળ મંત્રી જીતુભાઈ પંચોલી તથા કારોબારી સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સર્વનું સન્માન પણ કરવામાં આવેલું હતું। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે આજરોજ દાન મહારાજની જગ્યાના ગાદીપતિ શ્રી પૂજ્ય વલ્કુ બાપુ દ્વારા છલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ હતું। છલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં દાન મહારાજની જગ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો। પૂજ્ય બાપુ અને એમના પરિવાર દ્વારા છલાલા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માનની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું એ ખરેખર મારું સન્માન નહીં પણ મારી સાથે સેવા આપતા મારી ટીમનું સન્માન છે। પૂજ્ય બાપુએ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને ભોજન કરાવી અને દક્ષિણા પણ આપેલ હતી। આ તકે છલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાક પૂજ્ય બાપુ અને એના પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે। જય દાન મહારાજ, જય મા મોગલ, ઓમ સાંઈરામ।